નમસ્કાર દેવીઓ સજ્જનો, આજે ઇમરજન્સીમાં જવું પડે છે વડોદરા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બન્યો છે. હવે એ આપણે જોઈ લઈએ ક્યાંથી પકડવાનો છે ને આ રસ્તા ઉપર જવાય કે ન જવાય. ઓલપાડ સુધીના રોડમાં ભ્રષ્ટાચાર થયો એવું મને લાગતું નથી. ખરેખર આ રોડ છે ને આમ તો જોવા જાય હું તેમ કહું કેશવગીરના ગાર જેવો લીસો છે. ઓલપાડ બાયપાસમાં એટલો ટ્રાફિક હોય, ગામમાં એટલો ટ્રાફિક હોય. આ 150 કરોડનો શરમાળ દેશ છે. આ ભારત એટલે આમ શરમાળ દેશ કહેવાય. કેટલી બધી નીતિ નિયમો છતાં 150 કરોડ. વિચાર તો કરો, આને છૂટછાટ દીધી હોય તો 250 કરોડ પોગતા ને વાર ન લાગે. આપણે મહારાષ્ટ્રમાં ની બાજુ જાય ને તો વાઇન શોપ ની બધી જોવો ને ઓન રોડ ન હોય, એ ક્યાંક ગલી ખાંચા ખૂચીમાં હોય, પણ ન્યા હારી પબ્લિક ન્યા ટ્રાફિક થઈ ગયો હોય, કારણ કે પબ્લિક ને જો જોતું છે એને ગોતી લીધું. જામ પણ ની બધા બિચારા આ લોકોએ લોકેશન સાચવવા પડે. સૌરાષ્ટ્રના લાગો છો? કયું ગામ? પાલીતાણા, ભાવનગર જિલ્લો. ભાઈ આ તો આને મોંઘવારી નડે. આપણે બધું સુખ મોટા મોલમાં ગોતતા હોય ને હાઈફાઈ હોટલોમાં. આ જો બધા આ સ્વિમિંગ પુલ કરતા આમાં વધારે મજા આવે. આ કુદરતના સંતાનો કહેવાય, આને કાંઈ ન થાય પાછું. અને આમ તો આ હાંજ સુધી હારા રહી ને. અને આ ભાઈ પૂન ગામમાંથી અમે કેડો 1 કિલોમીટરનો છે. અહીંથી આ ઢાળ છે એ સાબુતારાનો ઓલો ટેબલ પોઈન્ટ નથી, હા એની જેવો છે એમ. હવે ભાઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ઢાબા અહીંયા તમને ચા પાણી નાસ્તો મળી જશે. 100 રૂપિયાના 4 વડા. આ એક્સપ્રેસ હાઈવે ઉપર છે ને ગાડી જે જમ્પ મારતી હતી ને એ હવે નથી મારતી. 120-30 ની સ્પીડ હોય તો ઉપાધિ નહીં કરતા. આ હાઈવે ઉપર છે ને આ ખાસ ધ્યાન રાખજો, અંધારું હોય છે, ઝોલા બોલા કોઈને આવી જાય જો. 108 ને બોલાવી દીધી છે, પણ 108 હજી ગોથા મારે છે કે ભાઈ ક્યાંથી ચડવાનું છે. હવે પોલીસ ને બધું આવ્યું. આ બધું દાયજા પછીનું ડાપણ. અડધો પોણો કલાક પછી કોઈ મદદ નહીં ને હવે બધું આ તમને દેખાવા મળ્યો. ભાઈ ભારતમાં અકસ્માત થયો એટલે રેસ્ક્યુ ના નામે કાંઈ નહીં.